થોડા દિવસો પહેલા જૂનીગઢીના તોફાનમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો. થોડાક દિવસો અગાઉ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટના મુદ્દે ટોળાએ સિટી પોલીસ સ્ટેશને પહોંચી નારેબાજી કરી હતી. ત્યારબાદ ટોળાએ જૂનીગઢી વિસ્તારમાં જઈ તોડફોડ કરી હતી. આ બનાવમાં ટોળાની ઉશ્કેરણી કરનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જૂનીગઢી વિસ્તારમાં રહેતા ગોલુ કહાર નામના યુવકે ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકી હતી, જેના પગલે પાણીગેટ વિસ્તારમાં ભારે અરાજકતા ફેલાઈ હતી. આ અંગે ફરિયાદ કરવા કેટલાક લોકો સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોતજોતામાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થવા લાગ્યા હતા. પોલીસ અને સમાજના આગેવાનો ટોળાને સમજાવવાની કોશિશ કરતા હતા, પરંતુ પ્રેસમાં કામ કરતા યુવક સહિત 3 જણાએ ટોળાની ઉશ્કેરણી કરતા ટોળું ઉશ્કેરાયું હતું. નારેબાજી કરી ટોળું જૂનીગઢી તરફ ગયું હતું. વાહનોની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપી મોહમ્મદ હનીફ ઉર્ફે બટકો અબુબક્કર મેમણ રહે નબીલ ફ્લેટ ગાયત્રી ગેસની ગલીમાં વાઘોડિયા રોડ ને સિટી પોલીસે ઝડપી પાડ્યો છે.